તેને વેદ સંભારવા, વૈષ્ણવ જન કેવલ કૃષ્ણ કહેવા. જીરે કવિ જન હોય તેને સદગ્રંથ શોધવા, દાતાર હોય તેને દાન કરવા. પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું, વચન કહે તે તો શીશ ધરવા. જીરે આપણે આપણા ધર્મ સંભાળવા, મન ક્રમ વચન તે મેલ ટાલી. વને નરસૈયો તમો પતિત પાવન સદા, ચરને રાખો મુને વારી વારી. જીરે રાત રહે જાહરે પાછલી ખટગડી, સાધુ પુરુષને સોઈ ન રહેવું. જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ, નરસૈયા તુમારો ભક્ત સાચો. મેલી પુરુષાર્થ ન સખી રે વેશે થયો, તાહેરા પ્રેમથી હું રે નાચ્યો. જીરે મુજમ તુજમ ભેદ નહીં નાગરા, માન તું માયરી વેદવાણી. હજુ પરતીત ના ઉપજે તુજને, મેં તુને મોકલ્યું ટાઢું પાણી. જીરે મોસાલો કીધું તે કેમ ગયો વિસરી, હાર આપ્યો પરતક્ષ ભૂપ. 14 લોક મેં મારે તુજ સમો કો નહીં, તાયરું માયરું એક રૂપ. જીરે તાયરો અક્ષર ગાય જે સાંભળે, તેના કુટુંબ સહિત પાવન થાય. બને નરસૈયો મીઠા બોલી સુરી જવે, તારે કર જોડી કૃષ્ણજી સમકાય. જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ, નરસૈયા તુમારો ભક્ત સાચો. મેં જોગી જસ ગાયા બાલા, મેં આનંદ જસ ગાયા રે. અલખ અલખ કરતા યોગી રે, બ્રિજ મંડલ में आया रे. दीक्षा लेकर आई नंदरानी, शंकर शीश डुलाया रे. नगन देख कर गए मंदिर में, लेकर अंबर उठाया रे. क्या करूं मैया तेरा पाठ पीतांबर, क्या करूं कंचन माला रे. मुख दिखलाऊ तेरा बालक जी का, गुरु जी मोही बताया रे. दो कर जोरी कहे नंद रानी, सुन हो शंकर राया रे. बालक नहीं दिखलाऊ दिगंबर, बालक जात डराया रे. जाकी दस्ती सकल घट व्यापी, सो क्यों जाय डराया रे. मेरा स्वामी अंतरयामी, तुम कित भुवन छुपाया रे. बाल कृष्ण ले आई नंद रानी, शंकर शीश नमाया रे. चरण धोई चरणामृत लीना, सिंगी नाद बजाया रे. सुफल फलो मैया बालक तेरा, देखी शंकर सुख पाया रे. धन्य जसोदा धन्य नंद जी, कहत कबीर पद पाया रे. मैं जोगी जस गाया बाला, मैं आनंद जस गाया रे. प्रात समय रघुवीर जगावे, कौशल्या महतारी. उठो लाल जी पर भयो है, सुर नर मुनि तकारी. ब्रह्मादिक इंद्रादिक देवता, सनकादिक मुनि चारी.
વાણી વેદ વિમલ જસ ગાવે રઘુકુલ જસ વિસ્તારી બંદી જન ગાંધવ ગુણ ગાવે નાચત દે દે તાલી સેન સહિત શિવ દ્વારે ટાળે હોત કુતોહલ બારી ભરત શત્રુઘ્ન ચમર છત્ર લીએ જનક સુતા લીએ જારી मेवा पान लिए कर लक्ष्मण बर कंचन की थारी सुन प्रिय वचन उठे रघुनंदन नयन पलक समारी चितवित अभय किए चराचर मुदित पये नर नारी करिय स्नान दान रूपदीनो लेकर तिलक समारी जय जयकार करत जन माधो तन मन धन बलिहारी प्रात समय रघुवीर जगावे कौसल्या मातारी आरती श्री जगन्नाथ मंगला करी पर सच्चरनार विदया पदाहरी गणन गणन घंट बाजे बेन बंसरी बाजत मृदंग ताल नाद खंजरी दीपक ज्योत जगमगे सी कंचनापुरी नवबाती अगर तेल पावक जरी इंद्र दमन सिंधु गजे रोहिणी खड़ा मारकंड सेत गंगा आनंद भरा एक नाम तीन लोक 14 भुवन संचराचरी रोम रोम रंकार पाये सुडरे गरुड़ खंभ सिंधु पोर जातरा भरी हीरा माने मोती बना ज्योत की जड़ी रतन सिंहासन आप बिराजे बेत की छड़ी 56 भोग नीत लागे होत हरि हरि सुर नर मुनि द्वारे टळे ब्रह्मा वेद वचरी धन्य धन्य रागो श्री आज की घड़ी धन्य धन्य रागो श्री आज की घड़ी श्री राम मंत आरती कीजे शंकर सनकादिक आदय ही रंग बीजे हृदय ताल विमल बोध पंचबाती जारी तन मन निज परोहरो तो आए वेद वारी अखंड ज्योत विमल मोद बहे दिन राती आरती रघुनाथ जी के कीजे पर बादी कहत कबीर समझ धीर ऐसे लौलाए चरण टेक रघुनाथ जाके निभे सद पाए श्री राम मंत आरती कीजे शंकर सनकादिक आदि रंग बीजे राम कवि कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम कृष्ण जी वाशुरुडू गाम कृष्ण जी माता रे हमारे कृष्ण जी तात सगाने सहोदर मारे कृष्ण जी बात कृष्ण जी मामो मार्यो मासी संहारी પોતાના જાનીને હરિએ મુગતિ આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહા હું તો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણ તારી અહલ્યા ઉદારી કૃષ્ણજી ના નામ ઉપર જાઉં
બલિયારી દાસલડા બને રે હરિની ભગતી જાની મહેતા નરસૈના સ્વામીની બોલો અમૃત વાણી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી બોલી રે ભરવાડન હરીને વેચવા ચાલી 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટુકી મગાલી સુંદર ચોલી અંગે પેરી વહે વ્યાકુલી શેરીએ પોકારે કોઈલોને મોરારી મટુકી ઉતારી માઈ મુરલી વાગી બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેકે 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટુકીમાં દેકે બીજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી બોલી રે ભરવાડન હરીને વેચવા ચાલી ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસ્યા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખ્યા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીકી દર્શને દુખડા રે હરિએ અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુલથી વાલો પાટણ પ્રત્યા પદ્મનાભ કહીએ અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટળીએ અધમોધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધારે રાધાબાઈ નો હાર જલઈને રૂક્ષ્મણીને આપ્યો રે જાનતી તો જવાનો દેતી રેતી મુખડું જોતી રે પ્રાણ તજુ પરસો તમયાગે આપો હમારા મોતી રે શેરીએ સાદ પડાવો ઘેર ઘેર હિન્દુ જોતી રે રૂક્ષ્મણીને કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે અમારા મોતી કાંગલિયારા તમારા મોતી ગોળ રે ચાલો ને પેલા ચોકસીની આટે તેના કરાવીએ તોલ રે રાધાબાઈ ને રીસ ચડી છે સૌ મળી મનાવે રે કૃષ્ણજીને એટલું કેજો મારે મંદિરે ન આવે રે પેટી ભરી પટોરા લાવ્યા 2 પોઠીડા મોતી રે દીવાને અજવાડે ભાઈ હું મરકંડે હાર પરોતી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈ ને મનાવવાને 9 મોતી લાવ્યા રે આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે
જીવનજી મહારાજ માગો શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું, જીવનજી મહારાજ માગો શરણું તમારું. કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી, ભોજા ગુજારનો ઉદ્ધાર કીધો, કેશવદાસ ને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા, જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળ. રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે. જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો, ભવસાગર થી તરવાનો યા સુંદર છે બહુવારો. ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગત ને ધારો, અવિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગ ને ટાળો. નિસંગ હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળો, મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપર કૃપા કરીને કાનમ પાલ ઉગારી, જીવનજી મહારાજ માગો શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું, જીવનજી મહારાજ માગો શરણું તમારું. જીવન શ્યામને દ્વારિકાદાસ, રાઘવ સંતને નરસિંહદાસ, ભગવાન રઘુનાથ ને શ્રી જગન્નાથ. જગદીશ ચંદ્ર તે સુદય દુનાથ, જગદીશ ચંદ્ર તના પ્રેમ જીવનદાસ. પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ, એ છે જીવનજીનો પરિવાર. ગુરુ પરંપરાનો એ વિસ્તાર, ગુરુ પરંપરા જે જન ગાય, તે જનનું જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય, ઈષ્ટ કૃપા તે જન પર થાય. અનિશ સમરણ જે જન કરે, પ્રેમ ભક્તિ થી તે જન તરે. જીવનજી મહારાજ માગો શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું, જીવનજી મહારાજ માગો શરણું તમારું. સ્વામી કૃપા કરો યતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી, જે છે મુક્તિ ભંડાર. પાયે લાગી કરું વિનંતી, સ્વામી કૃપા કરો અતિ ગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી, જે છે મુક્તિ ભંડાર. પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખ પારા,
हरिजन आए मेरे प्राण आधारा, संतो दर्शन मेरे त्रण ताप निवारे, जन्म मरण भव सागर तार, साक पाक मळी भोजन पाओ, संत संगत मळी हरि गुण गाओ, घेर घेर मंगल होत बधाई, जन जीवन ता बल बल जाई, आनंद आरती अरखय पारा, हरिजन आए मेरे प्राण आधारा, 14 बाध्यो जीवना देवर गोपदी ज्ञान, वाट घाट रक्षा करो छोड़ाओ चारे खान, जीवन जी छोड़ाओ चारे खान। सियावर रामचंद्र की जय, वृंदावन कृष्ण चंद्र की जय, बोलो रे भाई सब संतन की जय। राम कबीर समागमમાંથી વાંચન કરું છું। કેત કબીર રામ રસ પાયો, પીવન હાર ન પાઉ રે, અર્થાત ગુરુએ મને રામ રસ પાયો। આ રસ એવો છે કે એકવાર પીધા પછી જે તેના સ્વાદની મજા આવે, પરંતુ જે તેને ઓળખી નથી શકતા કે વિષાદી વિકારોમાં જેનું મન લાગેલું છે તે આ રસને ઓળખી શકે નહીં, તેને મજા પણ નહીં આવે। માટે કબીરજી કહે છે કે મેં તો પીધો છે અને બીજાને પાવું છું, પણ પાવા છતાં જે નથી પીતો તેને હું કેવી રીતે પાવું? આવા પામર જીવાત્માઓ તેને નથી સમજી શકવાના, છતાં આગળ પ્રશ્ન એ થાય છે કે આને ઓળખવો કેવી રીતે? ગુરુ વચન છે એવું કેવી રીતે માનવું? અભ્યાસ વડે યથાર્થ પ્રયત્ન પૂર્વક તેને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ અને પૂર્વના સંસ્કારો દ્વારા તે સમજવો જોઈએ। વળી આપની પહેલા જેઓએ આ રામ શબ્દને જાણ્યો છે તેમના ઉપરથી આપને પણ જાણવો જોઈએ। જીવનજી મહારાજ કહે છે કે રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદ ગુરુ કઈ જીવના ભજ સીતાપતિ રઘુવીર। અર્થાત જીવનજી મહારાજની પણ આગળથી આ ગુરુ વચન ચાલ્યું આવે છે, જે જીવનજી મહારાજને ગ્રહણ કરીને આપણને બતાવ્યું છે। વળી સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર। રામ કબીર, સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર। સંતો આપણી સંત સંગત નો પ્રવાહ ચાલુ છે અને આપણે જે પ્રવાહની વાત કરીએ તો તરત જ આપણે નદી યાદ આવે, કારણ કે નદીને પ્રવાહ છે। તળાવના જલને પ્રવાહ નથી, કૂવાના જલને પ્રવાહ નથી, સમુદ્રની અંદર તરંગો છે, એટલે થોડો ઘણો પ્રવાહ કહી શકાય પણ વહેતું નથી। તો આપણું જે સંત સંગત છે ને, સંતો એક વહેતો પ્રવાહ છે। એ વહેતા પ્રવાહની અંદર કંઈક ને કંઈક નવું ઉમેરાતું જાય, કંઈક નવું તત્વ આવતું જાય, કંઈક નવો વિચાર આવતો જાય, કંઈક
નવું અવલોકન કર્યું હોય તે પણ એની અંદર આવતું જાય. એમાં એવું જરૂરી નથી કે ફક્ત ને ફક્ત ધર્મની વાતો જ આવે કે ધર્મની વાર્તાઓ જ આવે. ના, એની કોઈ જરૂર નથી. જીવનજી મહારાજે કોઈ દિવસ ટીલા, ટપકા, વેશભૂષા, માળાઓ ને મહત્વ નથી આપ્યું. આપણી પરંપરામાં આ જે દેખાવ છે ને, બાહ્ય આડંબર દેખાવ, એ દેખાવની ભક્તિ આપણને આપી નથી. આપણને જે ભક્તિ આપી છે એ ખૂબ મજબૂત આંતરિક ભક્તિ આપી છે. આપણી અંદરની ભક્તિ આપી છે સંતો. અને જે અંદરની ભક્તિ છે ને, એ ભક્તિ ને લીધે તમને અંદર ગલગલિયા થાય. સંતોના કીર્તનને આપણે લઈએ તો કોઈ પણ સંતનું કીર્તન પકડીએ. હમણાં જ જે કીર્તન લીધા નરસિંહ મહેતાના કીર્તનો ખાસ આપણે જ્યારે વિચારીએ, લઈએ, એમાં જો નરસિંહ મહેતાનો સિંધુડો આપણી સામે આવી જાય તો નરસિંહ મહેતાનો સિંધુડાના રાગના એકે એક કીર્તન આખા જગમાં એક જ તું શ્રી હરિ, ઊંઘમાં અટપટા ભાસ પાસે જાગીને જો તો કશું દેખાય નહીં. એ જે તત્વનું ચિંતન, એ તત્વનું ચિંતન નરસિંહ મહેતાએ કર્યું અને એના સિંધુડામાં આપણને ચોખ્ખું દેખાય. એ જ નરસિંહ મહેતાનો કેદારો રાગ પકડી લઈએ તો કેદારો રાગની અંદર એને કૃષ્ણના પ્રેમના જ કીર્તનો આપણને, કૃષ્ણ પ્રત્યેનો એનો પ્રેમ. સવારે ઉઠીને જે પહેલા એને કૃષ્ણ દેખાય અને એ કૃષ્ણ પ્રત્યેનો નરસિંહ મહેતાનો જે પ્રેમ, નાગર બ્રાહ્મણનો આ પ્રેમ, કે ગજબ પ્રકારનો સંતો. તો આ જે ભક્તિ છે એ ભક્તિની અંદર કોઈ દેખાવ છે, કોઈ દેખાડો છે? નરસિંહ મહેતા જયારે હરિજન વાસમાં જતા હશે અને હરિજન વાસમાં જઈને ભક્તિમાં લીન થઈ જાય અને પોતે જે કાર્ય કરવા નીકળ્યા છે એ કાર્ય પણ ભૂલી જાય, એ કયા પ્રકારનો ભાવ હશે? વૃંદાવનમાં કૃષ્ણ મૂળલી વગાડે અને આખી સૃષ્ટિ અને ગોપીઓ મોરલીની અંદર તન્મય થઈ જાય, એ કયા પ્રકારનો ભાવ હશે? દરેક કે દરેક ની અંદર જ્યારે આપણે ઓતપ્રોત થઈ જઈએ ને, અને જે આવે એ સાચો ભાવ. હમણાં આપણે વાંચન લીધું સરસ, રામરસનું વાંચન લીધું. એ રામરસ આપણે વાંચીએ છીએ, રામરસ વિશે ઘણી વાતો થતી હોય છે. રામરસ કોણે શરૂ કર્યો? તો કે ભાઈ જીવનજી મહારાજની આગળ પણ રામરસ હતો અને એમના ગુરુએ આપ્યો. ગુરુ વચન કેવી રીતે સમજવું? પણ રામરસ તો આપણે જન્મ્યા ત્યારથી જ છે, આપણી સાથે છે. ભગવાને બિલ્ટ ઇન એની અંદર મૂકીને આપણને મોકલ્યા છે. હા, એને જાગૃત કરવાના પરિબળો આપણી આજુબાજુ હોઈ શકે, આપણા વાતાવરણમાં હોઈ શકે, પણ આ જે રામરસ છે એ કે ભગવાને જુદું પીનું નથી મૂકેલું. દરેક મનુષ્યની અંદર, દરેક પશુની અંદર, દરેક પક્ષીની અંદર, સૃષ્ટિના દરેક ભાગમાં એને મૂક્યું છે. એને વૃક્ષની અંદર પણ મૂક્યું છે, પક્ષીની અંદર પણ મૂક્યું છે. પક્ષી ઈંડું મૂકે, એ ઈંડાની ઉપર બેસે. અત્યારે સ્પ્રિંગ સિઝન છે એટલે પક્ષીઓના નાના નાના બચ્ચા નીકળ્યા છે બહાર. એ ઈંડાની કાળજી કરે, એના માટે માળો બાંધે, કઈ કઈથી બધું લઈ આવે અને દરેક વસ્તુ લાવીને એનું ઈંડું ફૂટે, એમાંથી બાળક આવે, એ બાળક માટે એટલે પક્ષીના બચ્ચાના માટે એ થોડું 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 કરતો ખોરાક પણ લઈ આવે અને સીધું પેલીની ચાંચમાં મૂકી આપે. આ પક્ષીનું કામ છે. અને આના જેવું જ કંઈક કાર્ય જીવનજી મહારાજ આપણી વચ્ચે આવીને કરીને ગયા. એક સાખી પણ છે એના માટેની, કે આપણને ચમચીએ ચમચી, જે બાળકને માં દૂધ પોતાના સ્તનથી પીવડાવે, કુદરતી જે આવ્યું છે તે, અને પાછળથી ચમચીએ ચમચીએ પીવડાવે. એ જે માતા જે રીતે બાળકનું સિંચન કરતી હોય છે, એ જ રીતે સદગુરુએ આપણા સર્વેનું સિંચન કર્યું. સદગુરુએ આપણને ધીમે ધીમે કરતા, આપણને સમજ ન પડે એ કરતા કરતા પણ, સમજ પણ ન પડે એ કરતા કરતા એમને આપણને એક અધ્યાત્મ જીવન જીવવાની એક કળા આપણને આપી દીધી.
અને જે જીવન જીવવાની જે કળા આપણને આપી, એ કળાના અંતર્ગત આપણે આ સરિતાના પ્રવાહમાં, સંત સંગતની સરિતાના પ્રવાહમાં આપણે સર્વે વહીએ છીએ. અને એમાં મેં કહ્યું એ પ્રમાણે કંઈક ને કંઈક આવે. રોજ આપણે નવી સાખી આવે. સાખી કદાચ આપણને એ જ મેસેજ આપી જતી હોય, પણ છતાં પણ આજના નવા દિવસે આવી છે તો નવલા સ્વરૂપે આપણી વચ્ચે આવી છે. અને જ્યારે નવલા સ્વરૂપે આવે તો આપણે એ સાખીને સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને એનો મુખ્ય આધાર આપણી પ્રેમ ભક્તિ છે. કે ભાઈ જે પ્રેમ ભક્તિ છે એ જ આપણને વારસામાં મળી છે. એ પ્રેમ ભક્તિના લીધે જ આપણે રામરસને ઓળખી શકીએ છીએ. એના લીધે જ આપણે પ્રેમ રસને પામી શકીએ છીએ. એના લીધે જ આપણને જીવન જીવવા માટેનું કંઈક સારું કારણ મળી રહે છે. બાકી જીવન જીવવાનો શું અર્થ લાગે આપણને? જો શુષ્ક જીવન હોય, સૂકું જીવન હોય, લુખ્ખું જીવન હોય, જે જીવનની અંદર પ્રેમ ન હોય, એ જીવન જીવવાનું તમને કઈ મતલબ લાગે ખરો? કે ખાવું, પીવું અને સૂઈ જવું એ એક મનુષ્યનું જીવન નથી. અને એને તો એક સરસ લેખકે તો બહુ સરસ કીધું છે કે ભાઈ આપણે કોઈને પૂછીએ કે ભાઈ શું કરે છે? ઓ આઈ એમ જસ્ટ કિલિંગ ટાઈમ પાસ કરું છું. ટાઈમ પાસ એને એ લેખકે તો આપઘાત કર્યો છે, આપઘાત તરીકે ગણ્યું છે. કે ભાઈ જે માણસ ટાઈમ પાસ કરતો હોય, જેને ફક્ત સમય જ પસાર કરવો છે, એનો અર્થ શું થયો? કે ભાઈ એને મૃત્યુ નથી આવ્યું ત્યાં સુધી એને જીવવું પડે છે, જીવવું નથી, એને જીવવું પડે છે. અને એને ટાઈમ કિલ કરવો પડે, ટાઈમ પાસ કરવો પડે. તો એ દરેક ક્ષણ જેમાં એ મનુષ્યએ પોતાનો ટાઈમ પાસ કરવો પડે કે એનો ટાઈમ કિલ કરવો પડે, એ આપઘાતની ક્ષણ છે. કારણ કે એને જીવન કેમ જીવવું એ જ ખબર નથી. ખિસકોલી ને અમે અહીંયા બહુ ઓબ્ઝર્વ કરતા હોય છે. આખો દિવસ પાછળ પથરાઓ ઉપરથી ખિસકોલી આઈ જાય કરતી હોય છે. અને ઘણી વખત અપ ડાઉન ઝાડની ઉપર ચડે, ઝાડની નીચે ઉતરે. તો એ ખિસકોલી ને હું ઓબ્ઝર્વ કરતો હતો બેઠો અહીંયા. તો એ ખિસકોલી ઉપર જાય ને નીચે જાય, કંઈક એના મોઢામાં નાખે, તડ કરતી ઉપર ચડે, ઉપર ડાળી પર પહોંચી અને ખિસકોલી કંઈક એને મોઢામાંથી કાઢીને કંઈક કરવા જાય, પાછું પેલું ધેર દેને પડે નીચે. એટલે ખિસકોલી પાછી ઉતરે નીચે. એની સ્પીડ બહુ ગજબની, એથ્લેટ. નીચે ઉતરે જાય, પાછું પેલાને પકડે અને ઉપર ચડે. અને એમ કરતી ખિસકોલી ઉપર ચડ આડા ફેરા આટા માર્યા કરતી હોય. આપણે મનુષ્યના જીવનમાં પણ તમને નથી લાગતું કે કંઈક આ ખિસકોલી જેવું જ કે વાતાવરણ હોય? આપણે હોય આટા ફેરા જ મારતા હોઈએ. ઘડીકમાં ડાબે જઈએ, ઘડીકમાં જમણે જડીએ, ઘડીકમાં ઉભા થઈએ, ઘડીકમાં બેસીએ, ઘડીકમાં આ કરીએ, ઘડીકમાં પેલું કરીએ. અને જે રીતે પેલી ખિસકોલી મને મોઢામાં જે ડૂચો મારીને જતી રહે છે ઉપર, અને ડૂચો નીચે પડે તો પાછી આવે. એવો કંઈક આપણે હોય પોતાના જીવનમાં ડૂચા મારતા રહ્યા હોય અને ફર્યા કરતા, એવું નથી લાગતું? કોકને સોનાનો ડૂચો મારે, કોકને ડોલરનો ડૂચો વાગે, કોકને સામાન બરોબરનો ભર્યો હોય એનો ડૂચો લાગે. જાતના ભાતના ડૂચા આપણે મોઢામાં માર્યા અને ચાલુ કરી દીધું. તો આ જે ખિસકોલીની જે દોટ છે, એના જેવી જ મનુષ્યની દોટ હોય. અને હું તમને આ સામાનની વાત કરું ને, તો સામાન તો એક ગજબની વસ્તુ છે. કેટલાક લોકો એવું કે ભાઈ સામાન અમારા ઘરમાં વધારે છે. કેમ? તો કે અમારા ઘરમાં છોકરો છે એટલે. ઓકે, પણ જેમના ઘરમાં છોકરો નથી, અમારા જેવા 2 જણ રહેતા હોય, છોકરા નથી, છોકરા બાજુમાં રહે છે, તો એ સામાન કેમ વધતો જાય છે? મૂળે વસ્તુ જે આપણને હમણાં ભક્ત મિલન વખતે પ્રેમચંદ મહારાજે કહી હતી એ પ્રમાણે ઈશ્વર છે, શરીર છે. અને જે શરીર છે એટલે કે દરેક મનુષ્યને પોતાની ભૌતિક સંપત્તિ વધારવાનો શોખ છે. સામાન એટલે શું થાય? કે સામાન એટલે વજન. કારણ કે આપણે પૃથ્વી ઉપર તો ગુરુત્વાકર્ષણનું બળ છે, અને સામાન એટલે વજન. અને એ જે સામાન એટલે જે વજન થયું, એ વજન તમે નીચે ગોળવ્યા કરો. ઘર છે તો ગોળવ્યા કરો, એક રૂમમાંથી બીજા રૂમમાં, એક પોટલામાંથી બીજા પોટલામાં.
એટલે ખિસકોલી જેવી દોડ પાક્કી. રોજ એની અંદર જેને મથો કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક. જો રોજ એકની એક વસ્તુ જોઈએ અને ફેંકવું અને ન ફેંકવું, અને મોટા ભાગે નાના કામ લાગશે, રવા દો. જે વસ્તુ કદાચ 10 વર્ષમાં ન વાપરી એવી પણ આપણા ઘરમાં મળશે. તો એ જે સામાન આપણે નીચે ગોળવ્યા કરીએ, પણ હમણાં આપણે ભારત જવાનું થાય તો આખું ઘર લઈને જઈએ છે? ના. સામાન અને આસમાન એમાં આ ફેર પડી જાય. આસમાન એટલે કે જયારે આપણે પ્લેનમાં જવાનું હોય ને તો મર્યાદા આવી જાય. એરલાઇનો વાળા હવે કે છે કે ભાઈ એક જ બેગ. ડોમેસ્ટિક ની અંદર તો ચેક ઇન એક લઈને આવો, સોરી, કેબિનમાં એક બેગ લઈને જવાય, અને જો ચેક ઇન કરવી હોય તો પછી દરેક બેગના પૈસા આપવા પડે. અને એ વખતે આપણે શું કરીએ? અરે આ તો પૈસા આપવા પડશે, ના 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 કે સામાન ના લઈને જવાય. એટલે ધરતી ઉપર ઘરની અંદર સામાનને ગોળવ્યા કરીએ આપણે, એનો એ જ સામાન ગોળવ્યા કરીએ. બારોતરી પર લઈ આવીએ અને મૂકીએ આપણે ઘરની અંદર, અને એ સામાન વધતો જ જાય, વધતો જ જાય. પણ જયારે આસમાનની વાત આવે ત્યારે શું થાય? આસમાનમાં જવાનું ત્યારે આપણે હલકા થવું પડે, અને હલકા થઈએ એટલે આપણે આસમાનમાં જઈ શકીએ. આસમાનના નિયમો જુદા. જે પ્રેમ ભક્તિનો જે માર્ગ છે ને સંતો, એ આસમાનનો માર્ગ છે, એ આ સામાનનો માર્ગ નથી. અને એટલા માટે જીવનજી મહારાજે આ કર્મકાંડ રૂપી જે વજન, કર્મકાંડ રૂપી જે આપણે ઘરની અંદર સામાન ગોળવીએ ને એવું જ આ કર્મકાંડ રૂપી છે, એને હટાવડાયું અને આપણને હળવા કર્યા, આપણને આસમાનમાં મૂક્યા. જે ભક્તિ માર્ગ આપ્યો, વિહંગનો માર્ગ આપ્યો, કે પક્ષી જેવી રીતે કોઈ પણ વજન વગર ઉડી શકે છે. તમે કોઈ પક્ષીને વજન ઉચકીને જતું જોયું? જોજો તમે. બહુ બહુ તો પક્ષી વજન જો લેશે, પોતાનો શિકાર લેશે, તો પગમાં થોડોક વખત લેશે અને નજીકના ઝાડ ઉપર જઈને બેસી જશે. એના મોઢામાં પણ એ વજન નહીં રાખે, એના પગમાં પણ એ વજન નહીં રાખે. પક્ષી જ્યારે ઉડતું હોય છે, વગર વજને ઉડતું હોય છે. એ જ આ સંતોની પ્રકૃતિ છે. સંતો આસમાનમાં ઉડતા હોય છે. એમને આ જે ગુરુત્વાકર્ષણ એટલે કે આ સામાન હોય ને બધો, એની એ લોકોને બહુ પડેલી નથી હોતી. એ સામાનનું વજન લઈને નથી ફરતા હોતા, એ તો આસમાનમાં ઉડતા હોય છે. અને જે આસમાનમાં ઉડે ને તે હલકા હોય, લાઇટ, હળવા થવું, હલકા થવું. અને હળવા થવું, હલકા થવું એનો અર્થ એવો જ કે મનુષ્યનું જીવન મળ્યું છે, તો મનુષ્યના જીવનમાં સુંદરમાં સુંદર જે વસ્તુ છે એ આપણું હાસ્ય છે, સ્માઇલ. એ આપણા હાસ્યને આપણે ન ગુમાવીએ. અને હાસ્ય ક્યારે આવે? જ્યારે જીવનમાં આપણને આનંદ હોય ત્યારે આવે. સંતો આ સંત સંગત રૂપી ગંગાની અંદર આપણને ઘણું બધું શીખવાનું મળે. રામ રસ આપણી અંદર જ છે, એને આપણે પોતે ખીલવવાનો છે, આપણે એને પોતે પ્રાપ્ત કરવાનો છે. અને પ્રાપ્ત કરવા માટે સામાન ઓછો કરવાનો છે. સામાન એટલે કે કર્મકાંડ આપણે ઓછું કરવાનું છે. જીવનનો સામાન પણ ઓછો કરવાનો છે. જો જીવનનો સામાન વધારે ને વધારે રાખ્યો તો જીવનનો અમૂલ્ય સમય આપણો એ ખોટા સામાનમાં જ વેડફાઈ જાય, અને એ આપણને ન પોસાય. તો સંતો આપણે જે વાત કરતા હતા કે આજે જે વધારે પડતો જે સામાન થઈ ગયો છે તે શું, એની સાખી આપણને જીવનજી મહારાજે આપી. अपने अपने तापने तापत है सब कोई, मिलकर तापे जीवना, જે રામ ભક્તિ દ્રઢ હોય. अपने अपने તાપને, કેટલા બધા તાપના, એ બધો સામાન થયો. જુદા જુદા ધર્મો, દરેકે દરેક ધર્મોના પોતપોતાના કર્મકાંડ, પોતપોતાની પ્રણાલી, અને એનું વજન મનુષ્યની ઉપર કેટલું પડે, કેટલું પડે. બાળક આપણું મોટું થાય તો બાળકની ઉપર પણ આપણે એ નાખતા જઈએ. અત્યારની જે નવી પેઢી છે એ પ્રકારની કોઈ વસ્તુ સ્વીકારવા તૈયાર નથી. તો આપણને ખોટું લાગે છે કે ના, આ બધા બગડી ગયા છે. ખરેખર એવું નથી. એ પેઢીને તમે લોજિકલી કોઈક વસ્તુ સમજાવો, સાચું અધ્યાત્મ સમજાવો, સાચો જીવનનો મર્મ સમજાવો, તો એ બાળકો હંમેશા સાંભળે છે. અને બાળકો હંમેશા આપણને જોતા હોય છે, અને આપણને જોઈને બાળક શીખતું હોય છે. તો જીવનજી મહારાજ જયારે કહે છે કે अपने अपने तापने तापत है सब कोई, मिलकर तापे जीवना, જે રામ ભક્તિ દ્રઢ હોય. જીવનજી મહારાજે આપણને સમૂહ ભક્તિ આપી છે. અને જે સમૂહ ભક્તિ આપી છે એ સમૂહ ભક્તિમાં આપણે સર્વે ભક્તો એક જગ્યાએ ભેગા થઈને, એકનિષ્ઠ થઈને, એક નિષ્ઠાથી જે ભક્તિ કરતા હોય, સંત સંગત કરતા હોય,
એની વાત આવે છે. અને એટલે કે છે મિલકર તાપે જીવના, સુંદર શબ્દ છે મિલકર તાપે જીવના, કે બધા ભેગા થઈને જ્યારે દ્રઢ ભક્તિ કરે ભગવાનની તો એની અસર થતી હોય છે. અને એટલા માટે જીવનજી મહારાજે આપણને પડથારા આપ્યા, મંદિરો નતા આપ્યા, એમને પડથારો આપ્યો કે ભાઈ એ પડથારા ઉપર પ્રેમ ભક્તિની દ્રષ્ટિથી દરેક જણ આવે, ભેગા થાય, ઓછો કીર્તન કરે, બહેનો પણ કીર્તન કરે, અને એ જગ્યા ઉપર એક સુંદર કોઈ પણ કાર્યક્રમ હોય તે પણ થઈ શકે. એ આપણને બતાવ્યું કે મિલકર તાપે જીવના, જે રામ ભક્તિ દ્રઢ હોય. જ્યારે ઉદા ભક્ત સમાજ ભેગો થયો હોય અને લગ્ન વખતે માનો કે ભેગા થયા હોય, બહેનો લગ્ન વખતે ભેગી થઈને આજે પૃથ્વી વિવાહના ગીતો વાગતા હતા. તો એ જે આપણા લગ્ન વિવાહના જે ગીતો છે, પૃથ્વી વિવાહના જે ગીતો છે, એ જ્યારે વાગીને જે વાતાવરણ ઊભું થાય છે, એ વાતાવરણ અત્યારે તમે જે અત્યારના પ્રસંગોમાં જઈને બેસજો, એ દેખાય નહીં તમને. તમે તમારા ટેબલ પર બેઠા છો, બેઠા બેઠા કંટાળી જાઓ, કોક વાતો કાઢે તે પણ કઈ વાતો કે આ સામાનની જ ના, આ કચરાની જ વાતો આવે. અને એ જે તમારી એ વાતો પણ ટાઈમ પાસ માટે જ, અને ટાઈમ પાસ એટલે આપઘાત આપણે હમણાં જ જોયું. તો એ જે ટાઈમ પાસ કરવા માટે જે આપણે બેસી પડ્યા, જીવનજી મહારાજે વર્ષો પહેલા કેવી સરસ સરસ પ્રણાલી આપણને આપી કે કોઈ પણ પ્રસંગે ભેગા થઈએ તો આપણે ભોજન પ્રસાદ લીધો, થાળ પ્રસાદ લીધો, માળવામાં જઈને બેઠા, માળવામાં જઈને બેસીને શું કરીએ કે બહેનો તરત જ ગીતો ગાવા માંડે. અને એ જે બહેનો ગીતો ગાય એની સાથે સાથે પુરુષો પણ આજુબાજુ શાંતિથી બેસીને એક ભજન કીર્તનોને સાંભળે, બાળકો આજુબાજુ રમ્યા કરે. આ આપણા ઉદા ભક્ત પરિવારોમાં થતો પ્રસંગો, કોઈ પણ પ્રસંગને આપણે જોયો હોય, ગામડામાં આપણે જોયા છે કે આ રીતના પ્રસંગો થાય છે. હવે કૃત્રિમતા આવી ગઈ. એ વખતે એક નેચરલી આપણે બધું કરી લેતા હતા. હવે જો કોઈક એ વસ્તુને ઊભી કરવાનો પ્રયત્ન કરે અને કરી દે, એટલે બહુ સરસ લાગ્યું, સરસ રીતે થયું. હા, પણ આ પ્રણાલી તો આપણી વર્ષો જૂની છે. જે જૂનું છે એની પાછળનું લોજિક છે, અને લોજિકની સાથે સાથે અંદર પ્રેમ ભરેલો છે. એ પ્રણાલી આપણને જીવનજી મહારાજે આપી. મિલકર તાપે જીવના, જે રામ ભક્તિ દ્રઢ હોય. જીવનજી મહારાજે આપણા દરેક સામાજિક પ્રસંગને ભક્તિની સાથે જોડી દીધો. પછીથી આપણો કંઠીનો પ્રસંગ હોય, કે પછીથી બેબી શાવર હોય, લગ્ન હોય, કે આપણો ગૃહ પ્રવેશ હોય, કોઈ પણ જગ્યાથી એમને કર્મકાંડની જગ્યાએ, કચરાની જગ્યાએ એમને સુંદર રત્ન, પ્રેમ ભક્તિ રૂપી રત્ન એમને મૂકી દીધું આપણી વચ્ચે. તો આજે સાખી નંબર 58 છે, તે આપણને કહે છે, જે ગઈકાલે સાખી નંબર 59 અને 60 લેવામાં આવી, એની અંદર પણ પાછું વેદ પુરાણ જ આવે છે. અને બંને સાખી પાછી કોન્ટ્રાડિક્ટરી છે, કે ઘડીકમાં જીવનજી મહારાજ વેદ પુરાણને માને છે અને ઘડીકમાં કહે છે વેદ પુરાણને અમારે પડવું નથી. તો એ વખતે આપણને ગુરુ વચન કોને કહેવાય એની આપણને ખબર પાડવામાં આવે છે કે ભાઈ ગુરુ વચન એવું વચન છે કે જે ગુરુએ પોતાના જીવનમાં સ્થાપિત કર્યું છે, પોતાના જીવનમાં એની અનુભૂતિ કરી છે. એટલે જ્યારે ગુરુએ એ અમુક વસ્તુઓ વેદની કે કોઈ પણ શાસ્ત્રોને લઈને આપણને આપી, તે પ્રમાણ રૂપે લીધી છે, દાખલા રૂપે લીધી છે, પોતાનો જે મુદ્દો છે એ પ્રતિપાદિત કરવા માટે લીધેલી છે. અને એટલા માટે એમને વેદ પુરાણને પણ માન્ય પણ કર્યા છે અને અમાન્ય પણ કર્યા છે. વેદની અંદર જે અડધો ભાગ, 14 ભાગનો વેદ એવું કહેવાય છે, તો એમાંથી 13.5 ભાગમાં કર્મકાંડ છે, પણ જે અડધો ભાગ વેદનો કે જેની અંદર સાચી ભક્તિ બતાડવામાં આવી છે, એની વાત જીવનજી મહારાજ આગળની સાખીમાં કહે છે. વેદ પુરાણે જે કહ્યો, જો જીવન સમરો રામ. વેદે અને પુરાણોની વાર્તાઓમાં પણ આપણને જે રામને કહેવામાં આવ્યો છે, એ રામની વાત જીવનજી મહારાજ કહે કે વેદ પુરાણે જે કહ્યો સો જીવન સમરો રામ. એવા રામનું હું તો સ્મરણ કરું છું, એવા રામને હું હંમેશા યાદ રાખું છું. અને એના પ્રતિક રૂપે જીવનજી મહારાજે જેને કૃપાનાથ કીધા, એ કોણ? તો કે છે પંચવટી પાવન કીઓ, જેને પંચવટીને પાવન કરી છે. પંચવટીમાં રામ ગયા અને ત્યાં એમને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું. અને એ પંચવટીની આજુબાજુ એટલે વનની અંદર જે પણ અસંસ્કૃત લોકો હતા એ દરેકને સંસ્કૃતિ આપી એમને. એવા રામ કે જેને ધર્મની સંસ્થાપનાનું કાર્ય પંચવટીમાં કર્યું, એની વાત અહીંયા કરે છે કે પંચવટી પાવન કીઓ,
અને એ જ જે વૃંદાવન સુખધામ, જેને વૃંદાવનમાં રહ્યા અને વૃંદાવનને સુખધામ એટલે કે સાચા આનંદનું સ્થળ બનાવી દીધું એવા કૃષ્ણ. એટલે જીવનજી મહારાજ કહે છે કે વેદ પુરાણે પણ સાચો રામ બતાડ્યો છે અને એ જ રામનું હું સ્મરણ કરું છું. અને એ રામ કે જે પંચવટીમાં જઈને જેને પંચવટીમાં જે ધર્મની સ્થાપના કરી છે એ રામને હું યાદ કરું છું. અને એ જ કૃષ્ણ કે જેને વૃંદાવનની અંદર એક આનંદધામ સુખધામ ઊભું કરી દીધું છે એ કૃષ્ણની ભક્તિ હું કરું છું. આપણને અનિન વૈષ્ણવો બનાવ્યા અને જે અનિન વૈષ્ણવ બનાવ્યા એ અનિન વૈષ્ણવતાની અંદર જીવનજી મહારાજે આપણને ઈતર તીતરની ભક્તિ નથી આપી. હઈ ગઈ નહીં જીવના, હઈ ગઈ માંથી આપણને છોડાઈ દીધા છે અને એમને આપણને રામ અને કૃષ્ણ બેની જ ભક્તિ કરવા માટે કહ્યું છે. જે અનિન વૈષ્ણવ આપણને બનાયા એની અંદર ફક્ત ને ફક્ત રામ અને કૃષ્ણની જ ભક્તિ આવે. એના પછીની સાખીમાં જીવનજી મહારાજ કહે છે જે આગળ કહ્યું ને એનું એકદમ જ જુદું. ભેદ ન જાનું વેદ કા, હું જે વેદ છે વેદ શું કહી રહ્યો છે ને એનો ભેદ હું નથી જાણતો, મારે જાણવો પણ નથી. ન જાણું શાસ્ત્ર પુરાણ, હું શાસ્ત્ર અને પુરાણો પણ જાણતો નથી. કબીરે પણ આ જ કર્યું હતું. કબીર એક ગરીબ વનકર અને ગરીબ વનકરની પાસે આ શાસ્ત્રો ન હતા, મંદિરમાં જઈ શકે તેમ ન હતા, એની પાસે શાસ્ત્રાર્થ કરવા માટે કશું હતું નહીં, હાથમાં કઈ હતું નહીં. તો એની પાછળ પડે કેમ? એટલે કે છે કે ભેદ ન જાણું વેદ કા, મને વેદનો ભેદ ખબર નથી, મારે એની અંદર જવું નથી. ન જાણું શાસ્ત્ર પુરાણ, મને શાસ્ત્ર ને પુરાણોની પણ કશી ખબર નથી. પણ હું શું જાણું છું? તો હું એક વસ્તુ જાણું છું કે હું છું એટલે મને ઘડનારો છે. હું છું, મારી આજુબાજુ બીજા બધા છે. તો હું શું જાણું છું? તો કે રઘુપતિ જાણું જીવના. હું તો ફક્ત ભગવાનને જાણું છું કે મારું અસ્તિત્વ છે એટલે ભગવાનનું અસ્તિત્વ છે એ નક્કી છે અને એવા રઘુપતિને હું જાણું છું. રઘુપતિ જાણું જીવના, જીને દિયો સુદામા દાન, જેને સુદામાને અનન્ય ભક્તિનું દાન આપ્યું એને હું જાણું છું. અહીંયા જુઓ સંતો કે પ્રમાણ આપ્યું તો કોનું આપ્યું? પ્રમાણ આપ્યું તો એમને વેદનું નહીં આપ્યું, એમને પુરાણોનું નથી આપ્યું, એમને શાસ્ત્રોનું નથી આપ્યું. જ્યારે એમને પ્રમાણ આપ્યું ત્યારે એમને બે જ પ્રમાણ આપ્યા. એક રઘુપતિ એટલે કે એક રામનું પ્રમાણ આપ્યું કે રામ છે, મારી અંદર પણ રામ છે, મારા ઘરનારો પણ રામ છે, એ બતાવ્યું એમને. અને તરત જ રામને યાદ કરે અને જીવનજી મહારાજ તરત કૃષ્ણને પણ યાદ કરે. કેવી રીતે કૃષ્ણને યાદ કર્યા? જીને દિયો સુદામા દાન, એમને પાછો કૃષ્ણને યાદ કરી દીધો. એક જ લીટીમાં તમે દરેક લીટીમાં જોશો તો રામ અને કૃષ્ણ સાથે જ આવશે જીવનજી મહારાજની. અને કે છે જીને દિયો સુદામા દાન એટલે કે સુદામાને અનન્ય ભક્તિ આપી. જે સુદામા હતો એનું સુરસ સુંદર આલેખન દરેકે દરેક જણે કર્યું છે. અને આપણે જ્ઞાન મહિમાની અંદર પણ કૃષ્ણદાસના દીકરા શ્યામદાસજીએ પણ સુદામા વિશે આપણને સુંદર વસ્તુઓ જણાવી છે. તો જે સુદામાની જે ભક્તિ છે એ ભક્તિનું લેવલ કયું છે? તો કે મિત્રતાના લેવલ ઉપર છે. એટલે કે સમોવડિયા છે, કૃષ્ણ અને સુદામા સમોવડિયા છે. સંસારની દ્રષ્ટિએ જોઈએ તો સુદામાને આપણે ગરીબ, કારણ કે આપણી દ્રષ્ટિ કઈ? આપણી દ્રષ્ટિ તો એ જ કે સુદામા પાસે ઘર નતું અને કૃષ્ણની પાસે મહેલ હતો, એટલે કૃષ્ણ પૈસાવાળો અને સુદામા ગરીબ. આ જડ વિચાર મનુષ્યની અંદર બેસી ગયેલો છે અને પેલો કથાકાર વાર્તાઓમાં એ જ લઈને બેસી જાય કે સુદામાની ગરીબીનો એટલું બધું વર્ણન કરે કે આપણી આંખમાંથી પાણી પડે. અને પછી કૃષ્ણએ એને જે સોનાથી નવાજી દીધો એ વાતો સાંભળીને આપણે ગદગદ થઈ જઈએ. ખરેખર એવું નહોતું. જીવનજી મહારાજે આપણને અહીંયા કીધું છે કે એને સુદામાને દાન આપ્યું. શાનું આપ્યું છે દાન? અનન્ય ભક્તિનું દાન આપ્યું છે. જીને દિયો સુદામા દાન. અહીં આગળ કોઈ જગ્યાએ જીવનજી મહારાજે સોનાનો ભાવ, સોનું નથી બતાડ્યું, પૈસો ટકો નથી બતાડ્યો. એમને બતાડ્યું છે કે જીવનજી મહારાજ આપણને કહી રહ્યા છે કે કૃષ્ણએ સુદામાને દાન આપ્યું, અનન્ય ભક્તિનું દાન આપ્યું છે. અને બંને જણના અધ્યાત્મની દ્રષ્ટિએ
એ બે મિત્રો એક સાથે સંવાદ કરતા હતા, સાંદીપનીના આશ્રમથી માંડીને તો મોટા થયા ત્યાં સુધી. અને અધ્યાત્મની જ વાતો એમના જીવનમાં હતી. એમના જીવનમાં એ ગરીબાઈ હતી જ નહીં. કોઈ એ જગ્યા એ એવું લેવલ છે કે જે જગ્યા ઉપર કોઈ તવંગર નથી અને કોઈ ગરીબ નથી. એ આસમાનની વાત છે સંતો. અને આપણે વાતો કરીએ છીએ સામાનની, વચનની. તો જે આસમાનની વાતો છે એ કરતા રહીએ. પેલું દહીં પણ આપણું જે સાર હતું એ આફનીય અડતું રહે, આપણે આસમાનને અડતા રહીએ, એવા સુંદર ભાવથી આવતા રહીએ, મળતા રહીએ. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર, સર્વે સંતન ભક્તો સંગાતીના ભાગો પામે વૈષ્ણવ અને સાધુ સપ્તમને નામ કબીર. રામ કબીર, રામ કબીર. રામ કબીર, જીવનજી મહારાજના બાળ. રામ કબીર, રામ કબીર.